હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારે જો આડોશ પાડોશમાં ફેમસ થવું હોય તો તમે શું કરો? મોંઘા મોંઘા કપડાં પહેરો એમ ને? અરે ભાઈ, એ તો બહુ મોંઘું પડે. તો પછી કોઈને મદદ કરો. આજના જમાનામાં એવો કોઈ ટાઈમ છે આપણી પાસે? તો પછી કોઈ શ્રેષ્ઠ સ્વાદિષ્ટ વાનગી ખવડાવો તો મજા પડી જાય ને. તો ચાલો આવી જ ટેસ્ટી બે વાનગી શીખવવા આપને માટે હું તૈયાર થઈ ગઈ છું. શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈમાં આઈ એમ યોર હોસ્ટ ભાગ્યશ્રી સ્વાગત કરું છું. વેલ ફ્રેન્ડ્સ, દરેક ગૃહિણી કુકિંગ એક્સપર્ટ તો હોય જ છે, પણ કોઈ મેલ પર્સન આપણને બે સુંદર મજાની રેસીપી શીખવવા તૈયાર થઈ જાય તો કેવી મજા પડી જાય ને. તો આવા જ મહેસાણાથી પ્રદીપભાઈ નાયક જોડાયા છે અમારા રસોડે, ખાસ કરીને બે રેસીપી શીખવા. ચાલો એમને જ પૂછી લઈએ કઈ બે રેસીપી શીખવવાના છે. સો પ્રદીપભાઈ, વીટીવીના રસોડે આપનું સ્વાગત છે. આપણે બે રેસીપી શીખવાના છે. પ્રથમ રેસીપી કઈ છે? ઓટ્સ કીવી ઉપમા છે પ્રથમ. ઓકે, ઓટ્સ કીવી ઉપમા, એટલે ઓટ્સનો આપણે ઉપયોગ કર્યો છે અને ઉપમા પણ છે. ઓટ્સ અલગ અલગ જાતના આવે છે, ફ્લેવર્સ વાળા પણ આવે છે. આપણે આજે સાદા ઉપયોગ કરીશું. આઈ થિંક ખૂબ જ રસપ્રદ લાગી રહી છે મને તો. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું આપણે. ઓટ્સ છે, વઘાર માટે રાઈ છે, હિંગ છે, મીઠું છે, ધાણા જીરું છે, ઉપર શો કરવા માટે દાડમ છે, સિંગ છે, અડદના દાણા છે, કાંદા છે, લીલા ધાણા છે, મીઠો લીમડો છે, લીલા મરચાં છે, કીવી છે, ગ્રીન કેપ્સિકમ છે અને રેડ કેપ્સિકમ છે, સાથે તેલ અને પાણી છે. ઓકે, તો સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે પેનની અંદર તેલ નાખીને એનો થોડો વઘાર કરીશું. ઓકે, એટલે પેનની જરૂર પડશે. હા, પેન આપશો જરા. તેલ આપણે 1 ટેબલ જેટલું કે 2 હા, ટેબલ? બસ 1 ટેબલ સ્પૂન જેટલું તેલ આપણે લઈશું. ઓકે. તેલ આવી જાય પછી આપણે અંદર રાઈનો વઘાર કરીશું. ઉપમા આજકાલ ડૉક્ટરો ઉંમરલાયક માણસોને ઉપમા ખાવાનું કહે છે, ઉપમા કરતાં ઓટ્સ ખાવાનું વધારે કહે છે. ઓકે. અને બાળકો પોતાના શોખથી, યંગસ્ટર પોતાના શોખથી ઓટ્સ ખાતા હોય છે. તો આજે યંગસ્ટર અને બાળકો અને ઉંમરલાયક બધાને ચાલે એવી રેસીપી આપણે બનાવી રહ્યા છીએ. સૌપ્રથમ તેલ આવી જાય એટલે આપણે રાઈ નાખીશું થોડી. ઓકે. રાઈ પણ બે જાતની હોય છે, એક મોટી અને એક આમાં ઝીણી આવશે. ઝીણી લઈશું. આના અંદર ઝીણી આવશે. ખમણમાં જે વપરાય છે. હા, ખમણમાં જે વપરાતી હોય છે ઝીણી. એ પછી આપણે અડદના દાણા નાખીશું. એનાથી થોડો સાઉથ ઇન્ડિયન ટેસ્ટ પણ આવશે અને બાળકોને ગમશે પણ ખરા. રસોઈ બનાવવાનો બહુ શોખ છે તમને? હા, પહેલાથી. હું જ્યારે નાનો હતો ત્યારથી મારા મધરે કહ્યું હતું કે જીવનમાં એવું કશું ના આવવું જોઈએ કે આપણને કશું નથી આવડતું. બિલકુલ. મારા મધર મારા આઇકોન છે ને એમણે જ મને શીખવ્યું છે. ગુડ. આ શું આપણે એડ કર્યું? આપણે હિંગ નાખી. હિંગ નાખી. હા, સૌપ્રથમ ઓકે. અડદ પણ નાખ્યા અને હિંગ પણ નાખી. એ પછી આપણે રેડ ચીલી નાખીશું. ઓકે. ગ્રીન ચીલી નાખીશું. એ પછી કેપ્સિકમ મરચાં ગ્રીન નાખીશું. એ પછી રેડ કેપ્સિકમ નાખીશું આપણે. ઓકે. થોડા કાંદા નાખીશું અને આ બધું 1 ટીસ્પૂન જેવું જ છે. હા, 1 ટીસ્પૂન જેટલું જ છે. અને આપણે બધું એને સાંતળવા દઈશું. થોડું સાંતળાઈ જાય એટલે એમાં આપણે થોડા મીઠો લીમડો નાખીશું. ઓકે. ખરેખર આજકાલ
જે લોકોને ફાસ્ટ ફૂડનો ક્રેઝ છે એ ખરેખર શરીર માટે પણ નુકસાનકારક હોય છે. હા જ્યારે આવા ઓટ્સમાંથી બનતા હાઇજેનિક ફૂડ જો ખાય તો કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ પણ થતી હોતી નથી. હવે આપણે થોડી સિંગ નાખીશું એમાં. અને થોડા ધાણા નાખીશું. મને જ્યારે જોબ લાગી ત્યારથી હું લગભગ 8 થી 10 વર્ષ મેં શરૂઆતના લાઈફના જાતે રસોઈ બનાવી હતી. ઓકે. એટલે મને પહેલાંથી શોખ છે. અને જનરલી એવું હોય છે પ્રદીપભાઈ કે ઘરે સ્ત્રી ના હોય તો આખું કહેવાય છે ને કે રસોઈમાં કોઈને ફાવતી હોતી નથી જનરલી પુરુષમાં, અને તમે તો તમારા ઘરે બનાવો જ છો એટલે વાંધો નથી આવતો. ને એકચ્યુઅલી ઘરે તો નથી બનાવતો, હા પણ મને શોખ છે આવું કંઈક રસોઈ બનાવવાનો. અને જ્યારે હું નાનો હતો, હા, અને જ્યારે નાનો હતો ત્યારે મારા મધર પાસે હું ઊભો રહેતો હતો અને ઓબ્ઝર્વેશનથી હું શીખ્યો છું. હું કોઈ પણ જગ્યાએ લારીમાં પણ કંઈક નાસ્તો કરવા જાઉં તો હું ખાલી જોઈ લઉં કેવી રીતે બનાવે છે, બીજા દિવસે ઘરે આવીને બનાવી દઉં. એટલો મને રસોઈ બનાવવાનો શોખ છે. પણ ખરેખર કહું તો મેરેજ પછી મેં મારી વાઈફનો કોઈ હેલ્પ નથી કરી. શોખ છે, જ્યારે જરૂર પડે. ઘણી વખત એવું થાય છે કે ફેમિલીવાળા બહાર જાય એ વખતે પાડોશીને કહેવું પડે છે કે અમને જરા રસોઈ બનાવીને જમાડજો, બાળકોને જમાડજો. હા, પણ મેં મારા વાઈફને એવી કોઈ તક નથી આપી કે પાડોશીને કહે, કારણ કે એમને પણ ખબર છે કે હું સરસ રીતે બનાવી શકું છું. એટલે રૂટીનમાં નથી બનાવતો, પરંતુ જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ હોય ત્યારે મને એક શોખ છે બનાવવાનો. હવે આ લગભગ આપણે ઉપયોગ કર્યો છે. હા, સિંગ પણ નાખીશું. હા, હવે લગભગ બધું સાંતળી ગયું છે એટલે આપણે ઓટ્સ નાખીશું. ઓકે. ઓટ્સ કેટલા લઈશું પ્રદીપભાઈ? ઓટ્સ 1 બાઉલ જેટલા. 1 બાઉલ જેટલા ઓટ્સ લઈશું. પલાળેલા નથી, ખાલી? હા, એમાં બે રીતે થઈ શકે. એક આપણે પલાળીને કોરા કરીને પણ કરી શકાય, અને બીજી રીત કે એના અંદર થોડું પાણી નાખીને પણ આપણે કરી શકીએ છીએ. ઓકે. બરોબર. આજે આપણે આને પલાળતા નથી, પરંતુ થોડું પાણી છાંટીને આપણે એને બનાવી શકીશું. ઓકે. આપ શું કરો છો એ સિવાય? મેડમ, હું બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર છું. ઓકે. અને બસ શોખ છે, અને આજે આવી ટીવીએ મારો શોખ પૂરો કર્યો છે કે ટીવી પર મને લાવીને. પણ મને એવું જાણવા મળ્યું છે પ્રદીપભાઈ કે અહીંયા આવવાનું તમારું કંઈક ખાસ રીઝન છે. અહીંયા સાચી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ટૂંક સમયમાં મારી 29th એનિવર્સરી આવી રહી છે. મારા મેરેજ કરે 29 વર્ષ થશે, અને આ રેસીપી છે હું મારા વાઈફને ડેડિકેટ કરું છું. વેરી ગુડ. આઈ એમ પ્રાઉડ ઓફ માય વાઈફ, કારણ કે મારા મધરની જે એમને સેવા કરી છે. જનરલી સાસુની સેવા તો બધા જ કરતા હોય છે, પરંતુ મારા વાઈફે જે મારા મમ્મીની સેવા કરી છે, આઈ થિંક આ દુનિયામાં કોઈ ન કરી શકે. એટલે હું આજનો આ રેસીપી, આ એપિસોડ મારા વાઈફને ડેડિકેટ કરું છું. બિલકુલ. આઈ એમ પ્રાઉડ ઓફ માય વાઈફ એન્ડ માય ફેમિલી. મારી ડોટર છે, એ પોતે ડૉક્ટર છે, ડૉક્ટર કૃપા નાયક. મારા ફેમિલીમાં મોટો સન છે એ મોહિત નાયક, એ અત્યારે ઓસ્ટ્રેલિયા ગયો છે ભણવા માટે, અને નાનો સન છે વિશ્વાસ. ઓકે. હવે આપણે થોડું અંદર મીઠું નાખીશું. લીલા મરચાં તો નાખી દીધા, એટલે લીલા મરચાં નાખવાની જરૂર નથી. મીઠું અને જીરું નાખીશું આપણે. જીરું પાવડર છે? હા, જીરા પાવડર. હા, 1 ટીસ્પૂન જેવું. ઓકે. મારા ફેમિલીમાં મારા ફાધર છે, અમે બધા દાદા કહીને બોલાવીએ છીએ. હી ઇઝ મોર ધેન 86 યર્સ. એ પણ એટલા બધા ખાવાના શોખીન છે. ઓકે. ખાવામાં તો આપણે અમદાવાદી પાછા પડે એમ છે જ નહીં. બરોબર. કોઈ બી દરેકને જમવાનું તો આપણે, ધારો કે કોઈના મેરેજમાં જતા હોઈએ છીએ, હા, તો આપણે પહેલા એમ નથી જોતા કે આપણે ભાઈ હસ્તમેળાપ કેટલા વાગ્યાનો છે, જમવાનું કેટલા વાગે છે. મોટા ભાગના લોકો તો પહેલા જમીને પછી મેરેજમાં જાય છે. મેરેજ અટેન્ડ કરવા જાય છે તો પહેલા જમી લે છે, પછી મેરેજમાં મોઢું બતાવીને ચાંદલો કરીને ઘરે નીકળી જતા હોય છે. કીવી આપણે આના અંદર લાસ્ટમાં નાખીશું, જેથી ચીમડાઈ ના જાય. ઓકે. કેટલી લઈશું? લગભગ 1 ટેબલસ્પૂન જેટલા કીવી લઈશું. ઓકે. અને થોડું પાણી છાંટીશું. ઉપરથી નાખીશું? હા, ઉપરથી નાખીશું તો એકદમ લોચા જેવું ના થઈ જાય.
તમે સુરતમાં લોચો ખાધો હશે એવો લોચો આપણે નથી બનાવવાનો, આપણે ઉપમા બનાવવાની છે. હા, સાચી વાત છે. મેડમ, મને જીવનમાં સૌથી વધારે બે શોખ, હમ એક ખાવાનો હમ અને બીજો ગાવાનો. વાહ. એટલે ખાવામાં પણ દરેક વસ્તુનો શોખીન, સ્વીટ, ફરસાણ. આપણી ઓટ કેવી ઉપમા રેડી છે. ઓકે, હવે હવે આપણે એને- બાઉલમાં કાઢીશું. આ બાઉલમાં કાઢીશું. મને સર્વિંગ ટ્રે આપશો જરા? ઓકે. થેન્ક યુ. પહેલાં એને થોડી નીચે સીંગ નાખીશું જેથી શો રહે એનો, અને થોડા દાડમ નાખીશું જેથી એનાથી શો રહે. આ એકદમ હાઇજેનિક ઇન્સ્ટન્ટ નાસ્તો છે આજના જમાનામાં. અને કહેવાય છે ને કે જનરલી અત્યારે બધા ઓટ્સનો ઉપયોગ ડાયટ માટે બહુ જ કરતા હોય છે. જે લોકો ડાયટ કરી રહ્યા છે, દર્શક મિત્રો અમારા, એના માટે આ ખાસ પુરવાર રહેશે. હા, ઉંમરલાયક વ્યક્તિઓને ડૉક્ટર એડવાઇસ કરતા હોય છે અને યંગસ્ટર પોતાના શોખથી ખાતા હોય છે. પણ જે ડાયટ કરતા હશે આ તમારી રેસીપી ચોક્કસથી ટ્રાય કરશે ઘરે. આશા રાખું કે ચોક્કસ ટ્રાય કરશે ને એમને ખૂબ જ મજા પણ આવશે હા, આવી ઇન્સ્ટન્ટ રેસીપી. અને હું કહું છું કરવી જ જોઈએ. યસ. જો ડાયટ કરતા હોય તો. હવે આપણે આને અનમોલ કરીશું. મોલ્ડ કરીશું. એ પછી આપણે ગાર્નિશિંગ કરીશું. ઓકે, કીવીથી ગાર્નિશિંગ કરીશું. કીવીથી ગાર્નિશિંગ કરીશું. રાઉન્ડ શેપમાં આપણે પહેલેથી કાપીને રાખેલી. હા, પહેલાંથી એના જે રાઉન્ડ શેપ કરીએ છીએ એ પછી આપણે આ રેડ કેપ્સિકમ મરચાંનો શો પણ કરીશું કે જેથી ખૂબ જ ટેસ્ટી લાગે અને દેખાય પણ ખૂબ જ સરસ. ઓકે. એ પછી ઉપર થોડા આપણે કોથમીર નાખીશું અને કીવીઝની ઉપર થોડા દાડમના દાણા નાખીશું. ભાગ્યશ્રી, તૈયાર છે ઓટ્સ કીવી ઉપમા. સો ફ્રેન્ડ્સ, આ ઓટ્સ કીવી ઉપમા તો ખૂબ જ યમી છે. તમને રીત લખાવીશ, પણ તે પહેલાં સમય છે અત્યારે શ્રી ગીતા કપાસિયાથી નોખી અનોખી રેસીપીમાં એક શોર્ટ બ્રેક લેવાનો.